દ્વારકામાં મેઘ તાંડવ યથાવત જોવા મળી રહ્યું છે। સાથે જ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। સતત 3 દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ ભદ્રકાળી ચોક ઇસ્કોન ગેટ હાઈવે પાણી જ પાણી થયું છે। ગોમતી નદીના ઘાટ ઉપર પાણી ઉતરવા લાગ્યા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ખોડિયાર ચેકપોઈન્ટ પાસે પણ હાઈવે રોડ શરૂ થયો છે। આ સાથે જ અવિરત વરસાદને પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ સાથે ભદ્રકાળી ચોક ઇસ્કોન ગેટ હાઈવે પર પાણી જ પાણી નજરે પડ્યું છે। ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે રોડ શરૂ થયો છે। આ સાથે અવિરત વરસાદને પગલે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અવિરત વરસાદને પગલે ગોમતી નદીના ઘાટ ઉપર પાણી ઉતરવા લાગ્યા છે। તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકામાં જોવા મળી છે। તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અવિરત વરસાદી માહોલ જામ્યો હતો। મુશળધાર વરસાદ વરસતા ગોમતી નદીના ઘાટ ઉપર પાણી પર હવે ઉતરવા લાગ્યા છે। અવિરત વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઓમ થોબાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। અત્યારની પરિસ્થિતિ શું છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો મેઘનું કહેર છે, દ્વારકામાં મેઘ તાંડવ યથાવત છે।